હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર। તો આજે હું તમારી સાથે ખજૂર ડ્રાયફ્રૂટ રોલની રેસીપી શેર કરીશ, જે ઘરે સરળતાથી અને ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય છે, સાથે તે શિયાળામાં શક્તિ પણ પ્રદાન કરે છે। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ સીડલેસ ખજૂર લીધી છે અને તે મેં એકદમ સોફ્ટ લીધી છે, જેથી કરીને રોલ પણ એકદમ સરસ બને। ત્યાર પછી ડ્રાયફ્રૂટમાં અડધી વાટકી બદામના ટુકડા, અડધી વાટકી કાજુના ટુકડા, અડધી વાટકી અખરોટના ટુકડા અને અડધી વાટકી પિસ્તાના ટુકડા લીધા છે અને 1 ચમચી એલચી પાવડર લીધો છે મેં। ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર 1 ચમચી ઘી એડ કરી દઈશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટમાં પહેલાં બદામ અને કાજુ બંને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખી બંનેને ઘીમાં શેકી લેવાના છે। તમે ડ્રાયફ્રૂટને ઘીમાં શેક્યા વગર પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ડ્રાયફ્રૂટને બહુ વધારે ડાર્ક નથી શેકવાના, કેમ કે બહુ વધારે ડાર્ક શેકશો તો તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે। હવે અહીંયા 2 મિનિટ જેટલો સમય થયો છે અને થોડા કાજુ અને બદામ બંને શેકાઈ ગયા છે। ત્યાર પછી તેની અંદર અખરોટ અને પિસ્તા બંને એડ કરી દઈશું અને તેને પણ ગેસની ફ્લેમ લો રાખી ઘીમાં શેકી લેવાના છે। અખરોટ અને પિસ્તાને ઘીમાં શેકાતા એટલી વાર નથી લાગતી, એટલા માટે 2 મિનિટ પછી એડ કર્યા છે। તો બધા ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં બરાબર શેકી લેવાના છે। તમારે જો આ રોલની અંદર બીજા કોઈ પણ સીડ્સ એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો, અંદર ખસખસ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। તો હવે અહીંયા લગભગ ટોટલ 5 થી 6 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે આ ડ્રાયફ્રૂટ ઘીમાં શેકાઈ ગયા છે, એટલે તેને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે તે જ પેનને મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। તમારે ઘી થોડુંક ઓછું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। ઘી ગરમ થાય એટલે આપણે જે ખજૂર લીધી હતી તે બધી તેની અંદર એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લઈશું, મતલબ કે ઘીનું કોટિંગ ખજૂર ઉપર થઈ જવું જોઈએ અને ગેસની ફ્લેમ લો રાખી ખજૂરને ઘીમાં શેકી લેવાની છે। ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી કરવાની, કેમ કે જો તમે હાઈ ફ્લેમ રાખશો તો નીચેથી એ દાજી જશે અને તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે। તો લગભગ અહીંયા 4 થી 5 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ખજૂર છે એ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગઈ છે। તો જેમ જેમ તે ઘીમાં શેકાશે તેમ તેમ તે સોફ્ટ થતી જશે અને તમે જો એકદમ પોચો ખજૂર લીધો હશે તો તે જલ્દીથી સોફ્ટ થઈ જશે અને તેના રોલ પણ એકદમ સરસ બનશે। હજી આપણે ખજૂરને થોડીક વાર ઘીમાં શેકી લઈશું, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય। તો ફરીથી અહીંયા 4 થી 5 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ખજૂર છે એ પહેલાં કરતાં એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તેનો આવી રીતે રોલ બની જાય છે, મતલબ કે એકદમ પરફેક્ટ ઘીમાં શેકાઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ત્યાર પછી તેની અંદર 1 ચમચી એલચી પાવડર એડ કરી દઈશું, તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડ કરી શકો છો અને જે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને રાખ્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દેવાના છે। મેં પહેલાં જણાવ્યું તેમ તમારે જો આ રોલની અંદર કોઈ પણ સીડ્સ અથવા તો ખસખસ એડ કરવી હોય તો પણ કરી શકો છો, તમારે અંદર જો થોડુંક ટોપરાનું છીણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। એડ કરી અને પછી બધું મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખીશું, કેમ કે ડ્રાયફ્રૂટને આપણે પહેલાં ઘીમાં શેકી લીધા હતા, એટલે હવે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની જરૂર નથી। અહીંયા મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધી છે
અને આ મિક્સરને થોડુંક પહેલાં ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે થોડુંક ભાગ લઈ તેને આપણે આવી રીતે હાથની મદદથી એક સરખું લેવલિંગ કરી તેને નળાકાર શેપ આપી દેવાનો છે। તમારે જે સાઇઝના રોલ બનાવવા હોય તે સાઇઝના તમે બનાવી શકો છો, મતલબ કે થોડા મોટા અથવા તો થોડાક નાના પણ। તો અહીંયા મેં એક રોલ રેડી કરી લીધો છે। ત્યાર પછી તે પ્લેટની અંદર લગભગ 2 ચમચી જેટલી ખસખસ એડ કરી દઈશું। ખસખસ એડ કર્યા પછી ફરીથી આવી રીતે સરખું લેવલિંગ કરી તેને કોટ કરી લેવાનું છે। આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને એક સરખું લેવલિંગ કરી આપણે ખસખસનું કોટિંગ કરી લેવાનું છે। ખસખસનું કોટ કરવાથી તેનો દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવે છે। તો અહીંયા મેં એક રોલને રેડી કરી લીધો છે। તમે આવી જ રીતે બધા રોલ રેડી કરી શકો છો। હવે તે રોલને મેં લગભગ અડધો કલાક ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દીધા હતા અને ત્યાર પછી તેને બહાર લઈ અને પછી પીસીસમાં કટ કરી લેવાના છે। તો તેના પણ પીસ તમે તમારા ચોઈસ મુજબ થોડાક નાના અથવા તો મોટા કરી શકો છો। તમે ફ્રીઝરમાં સેટ થવા નહીં મૂકો તો તેના પીસીસ છે એટલા સરખા નહીં થાય। ત્યાર પછી તમારે જો આવા રોલ ન બનાવવા હોય તો તમે થોડોક મિક્સરનો ભાગ લઈ અને પછી આવી રીતે તેને રાઉન્ડ શેપ આપી નાના નાના બોલ્સ પણ બનાવી શકો છો। તો અહીંયા મેં એક બોલ બનાવી દીધો છે અને તેને પણ આપણે ખસખસથી કોટ કરી લઈશું। અને જો તમારે આવી રીતે બોલ્સ પણ ના બનાવવા હોય તો તમે તેને એક પ્લેટમાં પાથરી અને પછી તેના પીસીસ પણ કરી શકો છો। તો અહીંયા મેં થોડાક બોલ્સ રેડી કરી લીધા છે અને થોડાક મેં રોલ્સ પણ બનાવ્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ શિયાળામાં આ ખજૂર રોલ્સ બનાવજો, ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને બધી નોટિફિકેશન મળે। ચાલો ફરીથી મળીશું, આવજો।